નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાની ચેનલના કોમેડી એક્ટર એવા ફૂમતાળજી વિશે। તો તમે અમારી ચેનલને પહેલાં લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લો। પહેલાં તો આપણે તેમના નામ વિશે વાત કરીએ તો તેમનું રિયલ નામ મહેન્દ્રસિંહ છે, પણ લોકો તેમને ફૂમતાળજીના નામે ઓળખે છે। ફૂમતાળજી રિલિજનથી હિન્દુ અને પ્રોફેશનથી એક્ટર અને સિંગર છે। તેમના ગામ વિશે વાત કરીએ તો તેઓ આમ પાટણના વામિયાના રહેવાસી છે, પણ હાલ તેઓ હંસાપુરમાં રહે છે। ફૂમતાળજી એસબી હિન્દુસ્તાની ચેનલમાં 2017થી જોડાયેલા છે। પહેલાં તો તેમની ચેનલમાં વ્યૂઝ ઓછા આવતા હતા, પણ તેમની મહેનત અને પરિશ્રમના કારણે આજે તેમની લાખોની સંખ્યામાં ચાહકો છે। હવે આપણે તેમના ફેમિલી વિશે વાત કરીએ તો તેમના પિતાનું નામ જેણાભાઈ અને તેમની માતાનું નામ દેવીબેન છે। તેમના મોટા ભાઈનું નામ મંગુભાઈ છે અને તેમના બીજા મોટા ભાઈનું નામ કલજીભાઈ છે। ફૂમતાળજીને 3 દીકરીઓ અને 2 દીકરા છે। તેમના મોટા દીકરાનું નામ સની છે। એસબી હિન્દુસ્તાનીના કોમેડી એક્ટર એવા ફૂમતાળજી તેઓ લોકોને નવું હાસ્ય ઉત્પન્ન કરે છે। તેમના વિડીયો ધાર્મિક અને સામાજિક અને કૌટુંબિક હોય છે। તેમના વિડીયો કુટુંબમાં બેસીને પણ જોવાય છે। તેમના વિડીયોમાં કોમેડી ખૂબ જ થતી હોય છે। એસબી હિન્દુસ્તાની ટીમમાં કોમેડી એક્ટર તરીકે તેઓ ખૂબ જ પ્રખ્યાત છે। સવાર પડતા જ લોકો તેમના નવા ભાગ આવતા જ ઉત્સાહિત થઈ જાય છે। એસબી હિન્દુસ્તાની ચેનલમાં સવારે 7 વાગે ભાગ આવે છે। હવે તેમની ચેનલો વિશે વાત કરીએ તો તેમને સોશિયલ મીડિયા કરિયર 2017થી તેઓ જોડાયેલા છે। તેઓની એસબી હિન્દુસ્તાની ચેનલમાં 31 લાખથી પણ વધારે સબસ્ક્રાઈબ છે। એસબી હિન્દુસ્તાની ચેનલમાં આર્થિક અને કોમેડી વિડીયો આવે છે। હવે તેમની બીજી ચેનલ વિશે વાત કરીએ તો તેમની બીજી ચેનલ એસબી ઓફિશિયલ પાટણ છે। તેમાં તેમને 10 લાખથી પણ વધારે સબસ્ક્રાઈબ છે। તેમાં તેઓ કોમેડી અને બ્લૂપરના વિડીયો અપલોડ કરે છે। તેમાં તેઓ વ્લોગના વિડીયો અપલોડ કરે છે। તેમની ત્રીજી ચેનલ વિશે વાત કરીએ તો તેમની ત્રીજી ચેનલ એસબી ફિટનેસ પાટણ છે। તેમાં તેઓ ચેલેન્જો અને રમત-ગમત વિશે છે। તેમની ચોથી ચેનલ એસબી સ્ટુડિયો પાટણ છે। એસબી સ્ટુડિયો પાટણ ચેનલમાં 2 લાખથી પણ વધારે સબસ્ક્રાઈબ છે। તેમાં તેઓ નવા ગીત અપલોડ કરે છે। તેમના પોપ્યુલર સોંગની વાત કરીએ તો ભાઈએ ના પાડ્યા ભાગલા, આ ગીત 40 લાખ જણાએ જોયું છે। તેમના બીજા પોપ્યુલર ગીતો વિશે વાત કરીએ તો બંકાનો સિમ્બોલ, તે 36 લાખ જોડાયું છે અને તેમનું ફેમસ ગીત સપનું તો સપનું રહી ગયું, આ ગીત 1 કરોડથી પણ વધારે લોકોએ નિહાળ્યું છે। આગળ તેમના ગીતો વિશે વાત કરીએ તો વાંસળીનો વારસદાર, આ ગીત 25 લાખ જણાથી જોડાયું છે અને જાદુઈ પતંગ 42 લાખ જણાએ જોયું છે। તેમના બધા જ ગીતો લોકપ્રિય અને પોપ્યુલર છે। હવે આપણે ફૂમતાળજીની ઇન્કમ અને તેમના ઘર વિશે વાત કરીએ તો પહેલાં તો દરેક કલાકારની ઇન્કમ એ પોતાના વિડીયો વ્યૂઝ, લાઈવ પ્રોગ્રામ અને
ચેનલ પર આધાર રાખે છે, તેમાં અમે કંઈ ના કહી શકીએ. અને આ રહ્યું તે ભૂમતાલજીનું ઘર છે. હવે આપણે કાર કલેક્શન વિશે વાત કરીએ તો તેમના પાસે એક સ્કોર્પિયો અને વેરના કાર છે. અને તેમના બાઇક કલેક્શન વિશે વાત કરીએ તો તેમની પાસે એક લાલ કલરનું R1 છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય માતાજી.